દર્શક મિત્રો, જીનુભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરે છે। આજનો વિડીયો માત્ર ભ્રષ્ટાચાર ઉપર છે અને એ ભ્રષ્ટાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એ પણ એક જ આઇટમ ઉપર કેટલો ભ્રષ્ટાચાર થયો છે તો આખા જ કોર્પોરેશનમાં આપણે બધા જાણીએ છીએ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને એ છે વૃક્ષોના વાવેતર અને મેન્ટેન પાછળનો ખર્ચ। છાપાના અહેવાલ મુજબ 2024-25માં 40 લાખ વૃક્ષોના વાવેતર પાછળ 69 કરોડનો ખર્ચ થયો હતો, પ્લસ 18% GST। બે વસ્તુ યાદ રાખવા જેવી વસ્તુ છે, રિમાર્કેબલ છે કે સરકારે વૃક્ષો વાવવામાં પણ 18% GST કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કર્યો છે અને એ GST કોની પર લાગુ પડશે? આપની ઉપર। હવે ગણતરી કરો, 40 લાખના વૃક્ષો જેનો સરકાર 1 રૂપિયામાં 1 રોપડો આપે છે તો 40 લાખ રૂપિયા થાય અને કદાચ 5 રૂપિયા લેખે એનો ખર્ચ થાય, વાવેતરનો ખર્ચ થાય। એના કદાચ પાંજરાઓ જુદા પણ છે તો 5 લાખ રૂપિયા, વધુમાં વધુ 10 લાખ રૂપિયા થાય, પણ 10 લાખને બદલે 69 કરોડ ચૂકવાયા છે। એક વૃક્ષ દીઠ ગણતરી કરો તો અધધ થઈ જશે। ત્યારે 2024-25માં બીજા વૃક્ષો વાવવા માટે બીજા વૃક્ષો એટલે 40 લાખ વૃક્ષો હશે એવું આપણે માની લઈએ અને એનું ટેન્ડર ₹135 કરોડનું રજૂ થયું છે। ઓલું 69 કરોડનું હતું એ ડબલ થઈ ગયું, લગભગ ડબલ થઈ ગયું। તો પૈસા ક્યાં જાય છે? આપણા ટેક્સમાંથી આવે છે અને એટલું જ નહીં, પાછળના મેન્ટેનન્સ પાછળનો ખર્ચ ગણો તો એ 29 લાખ વૃક્ષોનો મેન્ટેનન્સનો ખર્ચ ₹30 કરોડ રજૂ થયો છે, 30 કરોડ ચૂકવાયો છે અને બીજા વર્ષે અત્યારના 2025-26માં એ વધારે થયું છે, પણ એ ટેન્ડર હજી લગભગ રજૂ થયું નથી। તો ગણતરી કરો, એક બાજુ કોર્પોરેશન વૃક્ષો કાપવાની વાત કરે, ઉગાડવાની વાત કરે છે, બીજી બાજુ કોર્પોરેશન અને સરકાર વૃક્ષો કાપી નાખે છે, નિકંદન વાળે છે અને એ પણ વિકાસના નામે।